મારું નામ મુકેશ છે. આજે જ્યારે હું ઘરમાં દાખલ થયો ત્યારે મારી પત્નીના હાથની બનાવેલી દાળની સુગંધ આખા ઘરમાં મહેકી રહી હતી. મારી પત્નીએ ખુશી ખુશી મારા માટે ઘરનું બારણું ખોલ્યું. મેં મારું લેપટોપ સોફા પર મૂક્યું અને મુસ્કાન સાથે મારી સુંદર પત્ની તરફ જોયું. તે પણ મને જોઈને મુસ્કાઈ. તેની મુસ્કાન તો મારા આખા દિવસની થાક મિટાવવા માટે પૂરતી હતી. મેં 6 મહિના પહેલાં જ આ ફ્લેટ ફાઇનાન્સ પર ખરીદ્યો હતો. આ વધારે મોટો તો ન હતો, પણ આ અમારું પોતાનું ઘર હતું. અમારું નાનું સાડું ઘર જે મેં મારી વર્ષોની જમા પૂંજી લગાવીને બનાવ્યું હતું. મેં મારી પત્નીના ખભા પર હાથ મૂકીને કહ્યું, સાંભળો લતિકા, આ મહિને મને થોડું પરફોર્મન્સ બોનસ મળ્યું છે. બસ થોડા પૈસા વધુ જોડી લઉં, પછી તમારા માટે નોકરાણી રાખી દઈશ, જેથી તમને ઘરમાં કામ કરવા માટે થાક ન લાગે. તે મુસ્કાઈ અને બોલી, અચ્છા, ઠીક છે. મારો ફોન ત્યારે જોરજોરેથી વાગવા લાગ્યો. ફોનની ઘંટીમાં એક અજીબી જલ્દી હતી, એક એવી ગભરાટ જેણે અમને બંનેને ચોંકાવી દીધા હતા. મેં સ્ક્રીન પર જોયું, દિશાંત અંકલનું નામ ચમકી રહ્યું હતું, જે અમારા પાડોશી હતા. જેમ જેમ મેં ફોન ઉપાડ્યો, બીજી તરફથી એક રોતી અને ગભરાઈ ગયેલી અવાજ આવી, જેની પાછળ તેજ હવાના ઝોકાનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. મુકેશ બેટા, જલ્દી સે બરેલી આજ જાઓ. તમારા પિતાજી તેમની રેના પાસે ફળ વેચતા વેચતા અચાનક પડી ગયા હતા. લોકો તેમને નજીકના હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર કહી રહ્યા છે કે તેમના દિમાગની નસ ફાટી ગઈ છે. તેમની હાલત ખૂબ નાજુક છે બેટા. મારી પત્ની પણ પાસે ઊભી બધું સાંભળી રહી હતી. તેના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો અને ટુકડે ટુકડે થઈ ગયો. તેના વેરાયેલા ટુકડાઓમાં મારા દિલની ખામોશી હતી, જે તે જ ક્ષણે ચકનાચૂર થઈ ગઈ હતી. અમે બંને પતિ પત્નીના ચહેરા સફેદ પડી ગયા. હું એટલી ખરાબ રીતે કાંપી રહ્યો હતો કે ફોન લગભગ મારા હાથમાંથી છૂટી જ જવાનો હતો. મારી પત્ની લડખડતી અવાજમાં કંઈક પૂછવાની કોશિશ કરી રહી હતી, પણ દિશાંત અંકલ ઇમરજન્સી રૂમ તરફ ભાગતા ભાગતા ફોન કાપી ચૂક્યા હતા. વગર એકબીજાને કંઈ કહ્યા વગર અમે બંનેએ જલ્દી કેટલાક કપડાં બેગમાં ભર્યા. ઘરમાં જે થોડી ઘણી નગદી હતી તેને ભેગી કરી અને અમારી જૂની ગાડી તરફ ભાગ્યા. આ તે જ ગાડી હતી જેને મેં મારી નોકરી પછી વધારે પૈસા કમાવા માટે ક્યારેક ટેક્સી તરીકે ચલાવતો હતો. બરેલીનો રસ્તો વધુને વધુ ઘાટો થતો જતો હતો અને હળવી હળવી બૂંદાબંધી શરૂ થઈ ગઈ હતી, જેના કારણે ગાડીના વાઇપરને પૂરી રફતારથી કામ કરવું પડી રહ્યું હતું. મેં સ્ટિયરિંગને મજબૂતીથી પકડી રાખ્યું હતું, જે મારી આંગળીઓના તણાવથી સફેદ પડી ગઈ હતી. મેં મારી પત્નીને કહ્યું, વિક્રમ અને વિજયને કોલ કરો. તેમને કહો કે જલ્દી હોસ્પિટલ પહોંચે. જો પપ્પાને કંઈ થઈ ગયું તો અમે બધા જિંદગીભર પસ્તાઈશું. મારી પત્નીએ સર હલાવ્યું અને કાંપતા હાથોથી મારા બંને ભાઈઓના નંબર મિલાવ્યા. પહેલા વિજયનો નંબર મિલાવ્યો, જે શહેરમાં રહેતો હતો અને જેનો કપડાનો સારો ખાસો કારોબાર હતો. તેનું ઘર હોસ્પિટલથી થોડા મિનિટની અંતરે હતું. ફોનની ઘંટી વાગતી રહી, આ આશા પર કે તે ફોન ઉપાડી લેશે અને કઠિન સમયમાં અમને થોડો સહારો મળશે. પણ ત્યારે અચાનક ઘંટી કપાઈ ગઈ અને ફોન બિઝી હોવાની ટોન આવવા લાગી. મારી પત્નીએ ફરીથી ફોન કર્યો, પછી ત્રીજી વાર પણ દરેક વખતે એક જ જવાબ મળ્યો, જે નંબર પર તમે સંપર્ક કરવા માંગો છો તે આ સમયે બંધ છે. મારી પત્નીએ મારી તરફ જોયું. તે મને તસલ્લી આપવાની કોશિશ કરવા લાગી. શાયદ વિજય દુકાન પર હિસાબ કિતાબમાં બિઝી હશે અથવા ફોનની બેટરી ખતમ થઈ ગઈ હશે. હું વિક્રમને ફોન કરીને જોઉં છું. તેણે મારા સૌથી નાના ભાઈ વિક્રમને ફોન કર્યો. ફોન ઉપાડતાની સાથે બીજી તરફથી જોરથી શોર શરાબાનો અવાજ આવ્યો. શાયદ તે કોઈ પાર્ટીમાં હતો. મારી પત્નીએ વિક્રમને કહ્યું કે પપ્પાની તબિયત ખૂબ ખરાબ છે. તે હોસ્પિટલમાં છે. જલ્દી હોસ્પિટલ પહોંચી જાઓ. પણ વિક્રમે તેને રૂખા-સૂખા જવાબ આપ્યો અને ફોન કાપી દીધો. મારી પત્નીના આખા શરીરમાં એક ઠંડી લહેર દોડી ગઈ. આ એસીની ઠંડક ન હતી, પરંતુ એક જાણી જોઈને કરેલી નજરઅંદાજીનો અહેસાસ હતો. મેં મારી પત્નીની ખામોશી જોઈ તો બેચેનીથી પૂછ્યું, શું વાત છે? કોઈ પહોંચશે કે નહીં? મારી પત્ની મને સચ્ચાઈ કહીને પરેશાન ન કરવા માંગતી હતી, ખાસ કરીને જ્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો. તેણે બસ એટલું કહ્યું કે શાયદ નેટવર્ક નબળું છે. મારી ગાડી ટ્રાફિકમાં અટકી ગઈ હતી. મેં જેમ મારા મોબાઈલ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલ્યું તો જોયું કે વિક્રમે થોડા વખત પહેલાં જ એક નવી પોસ્ટ નાખી હતી. તસવીરમાં વિક્રમ અને તેની પત્ની એક શાનદાર હોટલમાં ડિનર પર બેઠા હસી રહ્યા હતા અને સાથે લખ્યું હતું કે ફેમિલી સાથે વીકેન્ડનું ટૂર. પણ એથી પણ વધુ ખૌફનાક વાત એ થઈ કે જેમ મેં તે પોસ્ટ જોઈ, તે અચાનક ગાયબ થઈ ગઈ. તેણે કાં તો તેને ડિલીટ કરી દીધી હતી અથવા પછી અમને બ્લોક કરી દીધા હતા, જેથી અમે તેને ન જોઈ શકીએ. મેં ફોનને મુઠ્ઠીમાં બંધ કરી લીધો.
મારા દિલમાં એક સાથે કડવાશ અને ગુસ્સાનો સૈલાબ ઉમડી આવ્યો હતો. એક પિતા જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યા હતા અને તેમના દીકરાઓ જવાબદારીથી આગ ચોરીને ફોન બંધ કરવાનું નાટક કરી રહ્યા હતા. અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રાતના 10 વાગી ચૂક્યા હતા. ઇમરજન્સીના રસ્તામાં ખામોશી હતી, પર ડૉક્ટરના તેજ પગલાંની આહટ અને મશીનોની અવાજ આવી રહી હતી. અમારી પાડોશણ હેમા આંટી મને અને મારી પત્નીને જોતાં જ દોડીને અમારી પાસે આવી. તેમની આંખો રોને લાલ થઈ ગઈ હતી. તેમણે મારો હાથ પકડીને કહ્યું, બેટા, સારું થયું તમે લોકો આવી ગયા. ડૉક્ટરે અત્યારે પરિવારવાળાઓને બોલાવ્યા હતા. ભૈયાજીની હાલત ખૂબ સિરિયસ છે. તે ગહરી બેહોશીમાં ચાલ્યા ગયા છે. હું જલ્દી સે ડૉક્ટરના રૂમ તરફ ભાગ્યો. લતિકા પણ મારી પાછળ આવી ગઈ. અત્યારે હું મારી સાંસ પણ ઠીકથી ન લઈ શક્યો હતો કે એક સિરિયસ ચહેરાવાળા અધેડ ઉંમરના ડૉક્ટરે એવી ખબર આપી જે કોઈ વીજળીના ઝટકાથી ઓછી ન હતી. તેમણે એક એક્સરેની ફિલ્મ તરફ ઇશારો કરતા ધીમા શબ્દોમાં કહ્યું, પેશન્ટના દિમાગમાંથી ખૂબ વધારે લોહી વહી ગયું છે. જમા થયેલું લોહી બાકીના અંગો પર દબાણ નાખી રહ્યું છે. અમને જલ્દી સે સર્જરી કરીને આ નસને બંધ કરવી પડશે. મેં કાપતી અવાજમાં પૂછ્યું, ડૉક્ટર સાહેબ, તમે બસ મારા પપ્પાને બચાવી લો. ખર્ચો જેટલો પણ આવશે અમે ઇંતજામ કરી લઈશું. ડૉક્ટરે અમને એક હમદર્દીભરી નજરોથી જોયું અને કહ્યું, જુઓ, ઓપરેશનનું ચાર્જ અને દવાઓ અને ઓપરેશન પછીની આઈસીયુમાં રહેવાનો કુલ ખર્ચો લગભગ 1 લાખ આવશે અને તમે લોકોને 5 લાખ રૂપિયા ઓપરેશન પહેલાં જમા કરાવવા પડશે, જેથી અમે ઓપરેશનની તૈયારી કરી શકીએ. દરેક 1 કલાકની વિલંબનો અર્થ છે બચવાની આશામાં 10%ની ઘટાડો. 1 લાખની રકમ મારા કાનોમાં એક જોરદાર ધમાકાની જેમ ગુંજી હતી. મારા પગ લડખડવા લાગ્યા હતા. અમીર લોકો માટે શાયદ આ તેમના બેંક એકાઉન્ટનો એક નાનો સાળો ભાગ હોય, પણ અમે જેવા નોકરી કરનારા લોકો માટે જે મળે અત્યારે જ કિસ્તો પર ઘર ખરીદ્યું હોય, આ એક ખૂબ મોટી રકમ હતી. આ અમારી શાયદ એક 10-15 વર્ષની મહેનતની કમાણી હતી. મેં મારી પત્ની તરફ જોયું. તેની આંખોમાં ડર અને ગહરી માયુસી હતી. મેં મારા મોબાઈલમાં ફરીથી વિજય અને વિક્રમનો નંબર મિલાવ્યો, પણ જવાબમાં તે જ ખામોશી હતી. ત્યાં પહોંચથી બહારની રેકોર્ડિંગ. કોઈ રસ્તો ન જોતા મેં રીચાને ફોન કર્યો, જે મારા મોટા ભાઈની પત્ની હતી. ખૂબ વાર ઘંટી વાગ્યા પછી કોઈએ ફોન ઉપાડ્યો, પણ તેની અવાજ એવી હતી જાણે તે કોઈ શોરમાં બેઠી હોય. તેણે કહ્યું, ભૈયા, અત્યારે હું મહેમાનો સાથે બેઠી છું. જે પણ વાત છે કાલે કરીશું. પૈસાની વાતો તો તમારા ભાઈ પાસેથી પૂછો. મારી પાસે કંઈ નથી રહેતું. હું કંઈ કહી શકું. એ પહેલાં જ ફોન કપાઈ ગયો. મેં ધીરેથી મારા નાના ભાઈ વિક્રમની પત્ની મિતાલીને ફોન કર્યો. ત્યાંથી મને ટાળમટોળવાળો જવાબ મળ્યો. મિતાલીએ કહ્યું, ભૈયા, હું તો મારા માયકે આવી હોઈ છું. એટીએમ કાર્ડ બધા વિક્રમ પાસે છે. તમે અત્યારે જોઈ લો અને વિક્રમ સાથે વાત કરી લો. મારો હાથ નીચે લટકી ગયો હતો. ફોન ફિસલીને ખુરશી પર જઈ પડ્યો. મેં મારું સર દિવાલ સાથે ટેકી લીધું. મેં તે ફોટોસ તરફ ઇશારો કર્યો જેમાં વિક્રમ ઠીક તે જ રાતે શાનદાર હોટલમાં હતો. જે રાતે મેં તેને પહેલીવાર મદદ માટે ફોન કર્યો હતો. પોસ્ટનો સમય અમારા આ જ માયુસી ભરેલા સફરના સમય સાથે મેળ ખાતો હતો અને તેમનો સ્ટેટસ પણ આગલી સવારે ડિલીટ કરવામાં આવે તે પહેલાં સુધી ત્યાં હાજર હતો. પછી મેં વિજયના સ્ટેટસની તારીખ બતાવી. તે છેલ્લા 2 દિવસથી સતત સોશિયલ મીડિયા પર લાઈવ આવીને કપડાં વેચી રહ્યો હતો. ધડાધડ ઓર્ડર લઈ રહ્યો હતો. તેના ચહેરા પર મુસ્કાન હતી અને તે સતત બોલી રહ્યો હતો. તે ક્યાંયથી પણ એવો ન લાગતો હતો કે કોઈ વગર નેટવર્કવાળા વિસ્તારમાં ફસાયેલો હોય. મેં લતિકાની આંખોમાં સીધા જોતા કહ્યું, મારી અવાજ સુકૂનભરી હતી, પણ તેમાં કડવાશ હતી. જ્યારે તમે આને ફોન કરીને થાકી ગયા હતા, ત્યારે પણ તે ઓનલાઈન હતા, પાર્ટી કરી રહ્યા હતા, પૈસા કમાઈ રહ્યા હતા. આનું નેટવર્ક ખરાબ ન થયું હતું. આનો ફોન ખરાબ ન થયો હતો. આણે ફક્ત અમારા માટે પોતાનો ફોન બંધ કરી દીધો હતો. લતિકાએ મારો હાથ પકડી લીધો. તે પોતાના દેવરો પર ખૂબ ભરોસો કરતી હતી. નાના ભાઈઓની જેમ તેમની સાથે હસીમજાક કરતી હતી. તેના ચહેરા પર ગહરી પરેશાની આવી ગઈ, જાણે કોઈએ તેના ભરોસા પર એક જોરદાર થપ્પડ મારી હોય. તેણે કંઈ ન કહ્યું. મને ફોન પાછો આપ્યો અને બીજી તરફ મોં ફેરવી લીધું. મેં શીશાથી રૂમ તરફ જોયું જ્યાં પપ્પા સૂતા હતા. મારા ખભા સચ્ચાઈનો બોજ ઉપાડી રહ્યા હતા. હું જાણતો હતો કે મારી પત્નીને મારી જેમ ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. અપનોથી મળેલા ધોખાનો દુખાવો કર્જના બોજથી પણ વધુ ખતરનાક હોય છે. હું મારા ભાઈઓ તરફથી જાગી ગયો હતો. આ દુખાવાને ખૂબ સારી રીતે અનુભવી રહ્યો હતો. તેમની બનાવટી શરાફતના વહેમથી બહાર નીકળી આવ્યો હતો.
જેમણે પૈસાને પોતાના પિતાથી વધુ જરૂરી સમજ્યા હતા. આ એક કડવી દવા હતી, પણ આ જરૂરી હતી જેથી અમે બંને પતિ પત્ની આવનારા તોફાનનો સામનો કરવા માટે મજબૂત બની શકીએ, જ્યાં રિશ્તાઓને વધુ બેરહમીથી તોડવાના હતા. આખરે પપ્પા ખતરેથી બહાર આવી ગયા અને ડોક્ટરે તેમને આમ વોર્ડમાં શિફ્ટ કરવાની ઇજાજત આપી દીધી. જોકે તેમના શરીરનો અડધો ભાગ હજુ પણ લાચાર હતો અને તેમની યાદદાશ્ત પણ ક્યારેક સાથ છોડી દેતી હતી. થોડા સમય પછી મારો ભાઈ વિક્રમ અને તેની પત્ની હોસ્પિટલ આવ્યા. જાણે તે લોકોએ પહેલેથી તૈયાર કરી રાખ્યું હોય. તેમના હાથમાં ફ્રૂટ્સ, જ્યુસ અને બીજી તાકાતવાળી વસ્તુઓ હતી. મારા ભાઈની પત્નીએ મોંઘા કપડાં પહેર્યા હતા અને તે બંને રૂમના બારણા સુધી પહોંચતા જોર-જોરથી રોવા લાગ્યા. તેમનું રોવું એટલું નૌટંકી ભર્યું હતું કે આસપાસના પથારી પર સૂતેલા મરીજો પણ ચોંકીને જોવા લાગ્યા. વિક્રમ પથારી પાસે દોડ્યો. પપ્પાનો કમજોર હાથ પોતાના હાથોમાં પકડીને આંસુ વહેતા કહેવા લાગ્યો, "પપ્પા, તમને આ શું થઈ ગયું?" હું દૂર હતો, પણ આ બધું જોઈને મારું દિલ જળવા લાગ્યું. હું તો ફોરન ઉઠીને જવા માંગતો હતો, પણ કામે મારા પગ બાંધી રાખ્યા હતા. "પપ્પા, તમે જાણો છો ને હું તમને કેટલો પ્યાર કરું છું." પપ્પા ત્યાં જ સૂતા હતા. તેમની આંખો થાકેલી અને ધૂંધળી હતી. તેમણે બસ ધીરેથી પોતાની પલકો ઝપકી. તેમનામાં પોતાના દીકરાની આ શાનદાર એક્ટિંગનો જવાબ આપવાની તાકાત ન હતી. વિજય પણ પાછળ ન હતો. તે પણ કેટલીક આ જ રીતની એન્ટ્રી સાથે આવ્યો હતો અને પાછળ ઊભો સિસકી રહ્યો હતો અને રૂમાલથી પોતાના આંસુ સાફ કરી રહ્યો હતો અને વચ્ચે વચ્ચે રૂમમાં હાજર બીજા લોકોને પોતાની સફાઈ આપી રહ્યો હતો. બેચારા મારા પપ્પા આખી જિંદગી બાળકોને પાળવામાં મહેનત કરી અને જ્યારે વૃદ્ધ થયા તો આવી બીમારીએ ઘેરી લીધા. હું રૂમના એક કોનામાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો. આ દેખાવની મોહબ્બતના નાટકને જોઈને મારું લોહી ખોળાઈ રહ્યું હતું, પણ પપ્પાની હાલતને જોતા હું ખામોશ રહ્યો. થોડીવાર રોવા ધોવાનું નાટક કર્યા પછી વિજય બહાર આવ્યો. તેણે મને જોયું, પછી અહીં તહીં જોયું અને પછી પોતાના પર્સમાંથી એક પાતળો સા લિફાફો કાઢ્યો. તેણે તે મારા હાથમાં થમાવતા ધીરેથી કહ્યું, જાણે કોઈ ખૂબ મોટું રાજ કહી રહ્યો હોય, "આ રાખો ભૈયા અને પપ્પાની દવાઓનો ખર્ચો ચલાવો. આ વખતે બિઝનેસમાં ખૂબ નુકસાન થઈ ગયું. મોટી મુશ્કેલીથી 300 રૂપિયાનું ઇંતજામ કરી શક્યો છું. તમે લોકોની થોડી ઘણી મદદ થઈ જશે." 300 રૂપિયા! આ રકમ તેના મોંમાંથી એવી નીકળી જાણે કંઈ ન હોય. જ્યારે તેણે જે કપડાં પહેર્યા હતા તે પણ ઓછામાં ઓછા 5-10 રૂપિયાના હશે. વિક્રમે જ્યારે આ જોયું તો તેણે પણ જલ્દીસે પોતાનો પર્સ કાઢ્યો અને 15 રૂપિયા સિદ્ધેસિત્તર કાઢીને મને આપ્યા. "ભૈયા, મારી પાસે પૈસા તો વધારે નથી. મારા દીકરાની પણ દવા ચાલી રહી છે. કામ પણ ખૂબ હળવું થઈ રહ્યું છે. બાળકોની વાંચન પણ જોઈ રહ્યો છું. ખર્ચો ખૂબ છે. આ પૈસા મારી તરફથી નાની સી મદદ સમજીને રાખો." કુલ મિલાવીને આટલા પૈસા 1 લાખના ઓપરેશન માટે, તે પિતાની જાન માટે જેમણે તેમને જન્મ આપ્યો હતો. મેં બંને લિફાફા હાથમાં પકડી રાખ્યા હતા, એટલી મજબૂતીથી કે લિફાફાનો કાગજ પણ વળી ગયો હતો. મારો ચહેરો ગુસ્સા અને બેઇજ્જતીથી લાલ થઈ ગયો હતો. હું આ પૈસાને મારા ભાઈઓના મોં પર પાછા ફેંકવા માંગતો હતો. હું ચીસ પાડવા માંગતો હતો કે પપ્પાને 1 લાખની જરૂર હતી, ન કે ભીખમાં આપેલા કેટલાક આ રૂપિયાની. પણ મારાથી પહેલાં પગલું મારી પત્નીએ વધારી લીધું. તેણે ધીરેથી તેમના ખભા પર હાથ મૂકીને તેમને ખામોશ કર્યા અને પછી મારા હાથમાંથી તે બંને લિફાફા લઈ લીધા. પછી મારા બંને ભાઈઓની આંખોમાં આંખો નાખીને જોતા કહ્યું, "શુક્રિયા. તમારા પૈસા તો પૈસા હોય છે. મહેનતની કમાણી છે. હું આને એક ડાયરીમાં નોટ કરી લઈશ." આ તારીખે કયા સમયે વિજયે 300 અને વિક્રમે 15,000 આપ્યા, જેથી જ્યારે પપ્પા ઠીક થઈ જાય તો તેમને પણ પોતાના દીકરાઓના આ પ્યાર અને ઇજ્જત વિશે ખબર પડે. ડાયરીમાં લખવાની વાત સાંભળીને વિજયના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેના હોઠો પર એક અજીબી મુસ્કાન આવી ગઈ. જ્યારે વિક્રમ મારી નજરોથી બચી રહ્યો હતો અને પપ્પાના કપડાં ઠીક કરવાનું નાટક કરવા લાગ્યો, તેની પત્ની રૂમમાંથી બહાર ચાલી ગઈ હતી. વિજય મારી પત્નીની વાતનો અર્થ સારી રીતે સમજી ગયો હતો. મારી પત્નીએ કહ્યું, "હું આ કહી રહી હતી કે હું આ સચ્ચી મોહબ્બતનો હિસાબ રાખીશ, જેથી ભવિષ્યમાં આ એક સબૂત તરીકે હાજર રહે." તેમણે આ પૈસા પોતાના પિતાને બચાવવા માટે નહીં, પરંતુ પોતાના મનને ખામોશ કરવા અને પાડોશીઓના તાનાથી બચવા માટે આપ્યા હતા, જેથી તેમના પર નાલાયક દીકરાઓનું ઠપ્પું ન લાગે. પપ્પાના હોસ્પિટલમાં એડમિટ થયા પછીથી 1 મહિનો પસાર થઈ ચૂક્યો હતો. અમારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ હતી.
હોસ્પિટલની આ સફેદ દિવાલો અને દવાઓની સ્મેલ આસપાસ ઘૂમતી રહેતી હતી. પેરાલાઇઝથી ઝૂંઝી રહેલા માણસની સંભાળ કરવી કોઈ સહેલું કામ ન હતું. તેમની સાફ સફાઈથી લઈને તેમને ખવડાવવા પીલાવવા અને ફિઝિયોથેરપી કરાવવા સુધીનો આખો બોજ મારા ખભા પર અને મારા સબ્ર પર આવી પડ્યો હતો. દિવસે મને મારી નોકરી પછી એક્સ્ટ્રા કામ માટે ભાગદોડ કરવી પડતી હતી. હું મોડી રાત સુધી ડ્રાઇવિંગ કરતો હતો, જેથી આ 40 લાખનો સૂદ જમા કરી શકું અને રાતે હું હોસ્પિટલ જઈને મારી પત્નીની જગ્યા લઈ લેતો હતો. આખો દિવસ તે મારા પપ્પાનો ખ્યાલ રાખતી હતી. હું પૂરી રાત જાગીને મારા પિતાની નિગરાની કરતો રહ્યો અને આ ડરથી કે ક્યાંક તે કરવટ ન લઈ શકે અથવા તેમને સાંસ લેવામાં તકલીફ ન હોય. હું અને મારી પત્ની દિવસ બદીન ખૂબ કમજોર થઈ રહ્યા હતા. નીંદની કમીના કારણે અમે બંનેની આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હતા. ઘણીવાર તો હું હાર માની લેવા માંગતો હતો, પણ પછી પપ્પા માટે પોતાને મજબૂત કરતો હતો. તે દરમિયાન પપ્પાના બંને લાડલા દીકરા હજુ પણ ગાયબ હતા. તે સંભાળની જવાબદારીથી બચવા માટે તરહ-તરહના બહાના બનાવતા હતા. તેમની પત્ની હજુ હોસ્પિટલ ન આવતી હતી. વિજયનું તો એક જ રટારટાયેલું બહાનું હતું: હું કામમાં એટલો બિઝી રહું છું કે સર ઉપાડવાની પણ ફુરસદ નથી. મારી પત્ની બાળકોની સંભાળમાં લાગી રહે છે. દીકરો ખૂબ રોવે છે. રાતે મારા વગર સૂતો જ નથી. જો હું હોસ્પિટલમાં રોકાઉં તો તે હંગામો ઊભો કરી દેશે. ક્યારેક વિજય હોસ્પિટલ આવતો હતો, પણ ત્યાં સુધી હું પપ્પાની સાફ સફાઈમાં લાગેલો હતો અને વિજય સારા કપડાં પહેરીને પરફ્યુમ લગાવીને આવતો હતો, જાણે કોઈ બીમાર રિશ્તેદારને મળવાની ફોર્મેલિટી નિભાવવા આવ્યો હોય. તે પથારીના કિનારે 15 મિનિટ બેસતો, પપ્પાનો હાથ પકડીને અહીં તહીં જોઈને કેટલીક વાતો કરતો અને પછી ફોન કાઢીને પપ્પા સાથે સેલ્ફી લેવા લાગતો. તેના ફોરન પછી સોશિયલ મીડિયા પર પપ્પા સાથે ઇમોશનલી પોસ્ટ કરી દેતો. સાથે જજબાતી કેપ્શન હોતા કે પપ્પા તમે જલ્દી ઠીક થઈ જાઓ, હું તમને ખૂબ પ્યાર કરું છું, પપ્પા જ મારી દુનિયા છે. ફોટો ખેંચાવવા અને સ્ટેટસ અપડેટ કર્યા પછી તે એટલું કહીને જલ્દી સે નીકળી જતો હતો કે તેને હોસ્પિટલની બદબૂથી ઘૂંટણ થાય છે. ગંદા કપડાનો ઢગલો અને એક વૃદ્ધ બાપ જે તેમને એક ઉદાસ ખાલી નજરોથી જતા જોતા રહેતા હતા. એક દિવસ હું એટલો થાકેલો હતો કે જેમ મેં મારા પપ્પાને ખાવા ખવડાવવા માટે સૂપનો પ્યાલો ઉપાડ્યો, મારો હાથ કાંપી ગયો અને થોડું સા સૂપ પથારીની ચાદર પર પડી ગયું. ઠીક તે જ સમયે વિક્રમ રૂમમાં આવ્યો. તેણે નાક સિકોડતા મોં બનાવતા એક ઠંડી અવાજમાં કહ્યું, ભૈયા, તમે એટલા અનાડી કેમ છો? એક પ્યાલો સૂપ પણ ઠીકથી ન ખવડાવી શકો? જુઓ, આખી ચાદર ગંદી કરી દીધી. આવામાં કોઈ કેવી રીતે સૂઈ શકે? મેં કંઈ ન કહ્યું. મારી પત્નીએ ચૂપચાપ કપડાથી તેને સાફ કરી દીધું. પણ હું ખૂબ ઉદાસ થઈ ગયો હતો. હું મારા અંદર ઉબળી રહેલા ગુસ્સાને દબાવવાની કોશિશ કરી રહ્યો હતો. મારી પત્ની ઊભી થઈ અને વિક્રમની આંખોમાં સીધી જોતા એક સુકૂન ભરેલા અંદાજમાં કહ્યું, વિક્રમ તમારા ભૈયા છે. લા 3 રાતોથી સૂતા નથી. તે મના હાથ પગ જવાબ આપી રહ્યા છે. જો તમને તે અનાડી લાગી રહ્યા હોય તો તમે આજે રાત તેમની જગ્યા રોકી લો, જેથી તે ઘર જઈને એક રાત ચેનથી સૂઈ શકે. મારી પત્નીની વાત સાંભળીને વિક્રમ એવા ઉછળી પડ્યો જાણે કોઈએ તેના પર ગરમ પાણી ફેંક્યું હોય. તેણે જલ્દી સે હાથ હલાવતા કહ્યું, નહીં, મેં કહ્યું હતું ને કે આજે મારા સસુરાલમાં ફંક્શન છે. હું કેવી રીતે રોકાઈ શકું? તમે પણ મજાક કરો છો ભાભી. ચલો હું હવે ચાલું છું, મને લેટ થઈ રહ્યું છે. એટલું કહીને તે બારણાથી ગાયબ થઈ ગયો, જાણે કોઈ ચોર હોય. મારી આંખોમાં આંસુ હતા. પપ્પાના પણ ઝૂરી ભરેલા ચહેરા પર કોનેથી એક આંસુ ટપકી ગયું હતું. પપ્પા બધું સાંભળી રહ્યા હતા. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. 2 ભાઈ હોવા છતાં પણ હું એકલો હતો અને આ મુશ્કેલ સમયમાં કોઈ મદદ કરનાર ન હતો. મેં મારા બંને બેંક એકાઉન્ટ ચેક કર્યા. પાઈ જોડીને પણ બચત અને આ મહિનાના ખર્ચના પૈસા મિલાવીને અમારી પાસે 1 લાખ હતા. આધી રાતે મિત્રો રિશ્તેદારો પાસેથી લોન માંગી. કોઈએ 5 લાખ આપ્યા, કોઈએ 2000 સાડ, તો કોઈએ 1000 રૂપિયા પણ. આ બધું મિલાવીને પણ મોટી રકમની સામે કોઈ હૈસિયત ન હતી. મેં સર ઉપાડીને મારી પત્ની તરફ જોયું. હું તેને કંઈક કહેવા માંગતો હતો, પણ મારા હાથ કાંપી રહ્યા હતા. શાયદ તે સમજી ગઈ હતી કે હું શું કહેવા માંગુ છું, પણ હું કહેવાની હિંમત ન જોડી શકી રહ્યો હતો.
અમારું નવું ઘર, જેમાં ભવિષ્યના અમારા કેટલાય સપના અને આશાઓ હતી, તે સમયે અમારી એકલી જાયદાદ હતી, પણ તે અમારી વર્ષોની મહેનતનું ફળ હતું. તે જગ્યા હતી જ્યાં મેં મારા પહેલા બાળકનું સ્વાગત કરવાનું સપનું જોયું હતું. જો તેને વેચી દીધું અથવા ગીરવી રાખી દીધું, તો અમે ફરીથી ભાડાના તંગ મકાન અને કર્જના બોજ તળે દબાઈ જઈશું. ખબર નથી ક્યારે ફરીથી સર ઉપાડીને જી શકીશ. આ મુશ્કેલના સમયમાં મને મારા પિતાની યાદો એક એક કરીને સતાવવા લાગી હતી. જ્યારે હું નાનો હતો અને બીમાર થઈ ગયો હતો, ત્યારે મારા પિતાએ મારા ઈલાજની ખાतिर ઘણા દિવસો અને રાતો સુધી જાગીને મહેનત કરીને પૈસા કમાયા હતા, જેથી મારું સારા હોસ્પિટલમાં ઈલાજ કરાવીને મને જલ્દી સે જલ્દી ઠીક કરી શકાય. તે મા સાથે મારી ખૂબ ફિકર કરતા હતા. મા થાકી જાય તો પોતે પંખાથી મારી હવા કરતા હતા, કારણ કે તેમને ડર હતો કે વીજળીના પંખાના અવાજથી મારા સરનો દુખાવો વધી જશે. તેમણે અમે ત્રણેય ભાઈઓની પરવરિશ કરવા માટે ખૂબ મહેનત કરી હતી, અને માના મરણ પછી પણ તેમણે અમે ત્રણેય ભાઈઓની ખ્વાહિશોમાં ક્યારેય કોઈ કમી ન આવવા દીધી હતી. તે મારી પત્નીને પણ દીકરી સમાન સમજતા હતા. જ્યારે મારી પત્નીએ પણ હંમેશા તેમની સેવા સસુર બનીને નહીં, પિતા સમજીને કરી હતી. મેં ગહરી સાંસ લીધી અને લતિકા તરફ જોયું. ફાયદા અને નુકસાનના ખ્યાલને છોડીને લતિકા મારી તરફ વધી, અને તેણે મારો ઠંડો પડી ચૂકેલો હાથ મજબૂતીથી થામી લીધો. તેણે સીધા મારી આંખોમાં જોતા કહ્યું, જો કે મારા ગાલો પર આંસુ વહેવા લાગ્યા હતા, મુકેશ, અમે ઘરને ગીરવી રાખી દઈએ છીએ, વરના તમારા પિતાને અમે ક્યારેય પાછા ન લાવી શકીશું. મેં તેને હેરાનીથી જોયું અને કસકરીને ગળે લગાવી લીધી. મારા ગરમ આંસુ તેના ખભા પર પડીને તેના કપડાને ભીંજી રહ્યા હતા. અમે જાણતા હતા કે જેમ જેમ અમે આધી રાતે સૂદખોરો પાસેથી કર્જ લેવા માટે હોસ્પિટલના ગેટથી બહાર પગલું રાખીશું, અમારી જિંદગી કાંટા અને તોફાનોથી ભરેલા એક નવા રસ્તા પર મૂડી જશે. રાતના 1 વાગી રહ્યા હતા. એક મોટી કંપનીના ઓફિસ તરફ જતી તંગ ગલીમાં ગુપ્ત અંધારું હતું. બસ એક જૂના સાઇનબોર્ડથી નીકળતી પીળી ધીમી રોશની ટીમટીમી રહી હતી. બંધ રૂમમાંથી ધુમાડો બહાર નીકળી રહ્યો હતો, જેના કારણે હવામાં એક અજીબી ઘૂંટણ અને ભારેપણ હતું, જે મારા પહેલેથી જ ડરેલા દિલ પર વધુ દબાણ નાખી રહ્યું હતું. હોસ્પિટલના ગેટ પર મળેલા એક દલાલે અમને મનમોહન નામના એક માણસ સાથે મિલાવ્યા હતા. તે એક જૂની ચામડીની ખુરશી પર પગ ફેલાવીને બેઠો હતો. તેની તેજ ઠંડી નજરો જમીન પર રાખેલા તે કાગળ પર ઘૂમી રહી હતી, જેને મેં કાંપતા હાથોથી ટેબલ પર મૂક્યા હતા. તેણે સિગરેટનો એક લાંબો કશ ખેંચ્યો, ધુમાડો હવામાં છોડ્યો અને પછી એક બેરૂખી ભારી અવાજમાં કહ્યું, ફ્લેટના અત્યારે પક્કા કાગળ નથી બન્યા, ફક્ત એગ્રીમેન્ટ ટુ સેલ છે. આ પર આધી રાતે કોણ બેંક બનીને પૈસા આપશે? ખૂબ મુશ્કેલ છે. મેં મારી પત્નીનો હાથ મજબૂતીથી પકડી લીધો. મારી અવાજ બેચેનીથી તૂટી રહી હતી. સર, અમારી મદદ કરો. મારા પિતા ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે. થોડી સી દેર થઈ તો ખૂબ દેર થઈ જશે. તે માણસે એક તીરછી મુસ્કાન આપી અને અમારી તરફ એક પહેલેથી તૈયાર કરેલું એગ્રીમેન્ટ સરકાવી દીધું. તેણે પોતાની આંગળીથી કાગળ પર થપથપાવતા કહ્યું, કોઈ જૂના જાણનારાએ મોકલ્યો છે, તેથી તમારું કામ કરી રહ્યો છું. પણ આ કોઈ ગીરવી નહીં હોય. તમારે સેલ કરવાના એગ્રીમેન્ટ પર સાઇન કરવા પડશે, જેમાં આ લખ્યું હશે કે તમે આ ઘર મને 40 લાખમાં વેચી દીધું છે, જે માર્કેટની કિંમતથી લગભગ અડધી છે. મેં કાગળ ઉપાડીને વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ મારી આંખોમાં સોયની જેમ ચૂભી રહ્યો હતો. એગ્રીમેન્ટ મુજબ, જો 4 મહિનાની અંદર અમે પૂરી રકમ અસલ અને સૂદ જે કે રોજના હિસાબે હતો તે પાછી ન કરી, તો અમારું ઘર કાનૂની તौर પર આ માણસનું થઈ જશે, વગર કોઈ અદાલતની કાર્યવાહી વગર. મેં લતિકા તરફ જોયું અને મારું સર ટેબલ પર ઝુકાવી લીધું. મારા ખભા લાચારી અને પસ્તાવાથી કાંપી રહ્યા હતા, પણ ઇમરજન્સી રૂમમાં પડેલા મારા પિતાનો ચહેરો યાદ આવતા જ મને જુલ્મભર્યો નિર્ણય લેવો પડ્યો. મેં પેન ઉપાડ્યું અને કાંપતા હાથોથી સેલ કરવાની જગ્યા પર મારું નામ લખી દીધું. મને એવું લાગ્યું જાણે હું મારા જ લોહીનો એક ભાગ, મારા ભવિષ્યનો એક ટુકડો કાપીને મારા પિતાની જિંદગીના બદલે આપી રહ્યો છું. મનમોહને ગંદી મુસ્કાન સાથે પોતાની અલમારી ખોલી અને નોટોની ગડ્ડીઓ કાઢી. અમે પૈસાની બેગ લઈને હોસ્પિટલ તરફ ભાગ્યા અને ઠીક તે જ સમયે રકમ જમા કરી, જ્યારે ડૉક્ટર ઓપરેશનની તૈયારી માટે પોતાના રૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા. ઓપરેશન થિયેટરની બત્તી તેજ ઝળકી ઉઠી અને બારણું બંધ થઈ ગયું.
જેણે જિંદગી અને મોતની વચ્ચે એક ધૂંધળી સી આશા અને ગહેરા ડરની વચ્ચે એક દિવાલ ઊભી કરી દીધી હતી. લતિકા અને હું બહાર એકબીજાના બરાબરમાં બેસી ગયા હતા. કોઈ કંઈ ન બોલી રહ્યું હતું. બસ અમારી ભારી સાસ ખિડકીથી આવતી હવાની સરસરાહટમાં મિલી રહી હતી. આગલી બપોર સુધી જ્યારે ઓપરેશન ખતમ થઈ ચૂક્યું હતું અને પપ્પાને રિકવરી રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે મારા ફોન પર એક મેસેજ આવ્યો. વિજયનો મેસેજ હતો. ભૈયા, કાલે મારા ફોનની બેટરી ખતમ થઈ ગઈ હતી. અત્યારે જઈને ચાર્જ થયો છે. પપ્પા કેવા છે? હું અત્યારે કામના સિલસિલામાં ફસાયેલો છું, તેથી ન આવી શકું. કંઈ પણ હોય તો કહેજો. તેના ફોરન પછી વિક્રમનો પણ એક એવો જ બનાવટી મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું, ભૈયા, મારો નાનો દીકરો બીમાર હતો, તેથી ફોન ન જોઈ શક્યો. મેં તે મેસેજ વાંચ્યા અને હું રોતા રોતા હસી પડ્યો. મેં વિચાર્યું કે આ બંને ભાઈઓ પર ધ્યાન ન આપવું, કારણ કે સૌથી અહમ વાત એ હતી કે પિતાજી હવે ખતરેથી બહાર હતા. પણ જ્યારે હું ગરમ પાણી લેવા માટે નર્સના કાઉન્ટર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મેં બે નર્સોને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યું. એકે અફસોસ જતાવતા કહ્યું, કાલે જે વૃદ્ધ અંકલ દિમાગની નસ ફાટવાના કારણે આવ્યા હતા. બેચારા અંકલના બાળકો કાફી અમીર છે, પણ ખૂબ પથ્થરદિલ છે. બીજાએ પૂછ્યું, કેમ, શું થયું? પહેલી નર્સે પોતાની ધીમી અવાજ કરી લીધી, પણ હું તેના દરેક શબ્દ સાફ સાફ સાંભળી શકતો હતો. તેણે કહ્યું, કાલે જ્યારે તે એડમિટ થયા તો બે ખૂબ અમીર દેખાતા માણસો આવ્યા હતા. તેમણે ઓપરેશનનો ખર્ચો પૂછ્યો. જેમ જેમ ડૉક્ટરે કહ્યું કે લાખોનો ખર્ચો આવશે, તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે ચૂપચાપ અહીંથી ચાલ્યા ગયા. તેમણે એકવાર પોતાના પિતાનો ચહેરો સુધી ન જોયો. આ સાંભળીને મારા પગ જાણે જમીનમાં ગળી ગયા હતા. મારા હાથમાં પકડેલો ગ્લાસ કાપી રહ્યો હતો અને ગરમ પાણીના કેટલાક કતરા મારા હાથ પર પડી ગયા હતા, જેના કારણે તે જ જડ ન થઈ. તો આ વાત હતી એવું ન હતું કે તે ન જાણતા હતા કે તે મનના મોબાઈલની બેટરી ખતમ થઈ ગઈ હતી અથવા તે બિઝી હતા. તે આવ્યા હતા. તેમણે આ ભારે ભરકમ રકમ વિશે સાંભળ્યું હતું અને તેમણે પોતાના ગરીબ, મોટા ભાઈ અને મરતા પિતાને છોડીને જવાનો નિર્ણય કર્યો હતો. ઓપરેશનના 3 દિવસ પછી પણ પપ્પા આઈસીયુમાં બેહોશ પડ્યા હતા અને વેન્ટિલેટર પર હતા. મારી પત્ની રસ્તામાં જ બેઠી હતી. હું એટલો વધારે પરેશાન હતો કે મારી દાઢી પણ વધી ગઈ હતી અને અમે બંને પતિ પત્નીએ કાફી સમયથી કંઈ ખાધું પણ ન હતું. મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર વિજયનું નામ ચમકી રહ્યું હતું, જેની અમે છેલ્લા કેટલાક દિવસોથી બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા. મેં જલ્દીથી ફોન ઉપાડ્યો. વિજયની અવાજમાં ગભરાટ હતો, જાણે તે વખતની વિરુદ્ધ દોડી રહ્યો હોય. ભૈયા, પ્લીઝ મને માફ કરી દેવો. કાલે મારો ફોન પૂરી રીતે બંધ થઈ ગયો હતો. ચાર્જ પણ ખરાબ થઈ ગયો હતો. અત્યારે કોઈ બીજાના ફોનથી તમને કોલ કરી રહ્યો છું. પપ્પા કેવા છે? કાલેથી તમને કોલ કરી રહ્યો છું, પણ તમારી સાથે કોન્ટેક્ટ જ ન થઈ શક્યો. મારી પત્ની પાસે બેઠી તેની ચીકની ચૂપડી વાતો સાંભળી રહી હતી. શું વાકઈ એક ચાર્જર ઠીક તે જ સમયે ખરાબ થઈ શકે છે જ્યારે પિતા મોત સાથે લડી રહ્યા હોય અને તેને ઠીક થવામાં પૂરા 3 દિવસ લાગી ગયા? 10 મિનિટ પણ ન બેઠા હતા કે વિક્રમનો પણ ફોન આવી ગયો. તેની અવાજમાં મોટા બિઝનેસવાળો વ્યસ્તપણ અને ઘમંડ હતો. ભૈયા, બુરા ના માનશો, હું કામના સિલસિલામાં બહાર આવેલો છું. અહીં નેટવર્ક પ્રોબ્લેમ ખૂબ છે. ક્યારેક આવે છે, ક્યારેક ચાલ્યા જાય છે. દિમાગ ખરાબ થઈ ગયો. પપ્પાની ખબર સાંભળીને તો હાથ પગ જ કાંપી ગયા. પણ અહીં અત્યારે મારું કામ પૂરું નથી થયું. જો પાછો આવી ગયો તો લાખોનું નુકસાન થઈ જશે. તમે લોકો અત્યારે પપ્પાનો ખ્યાલ રાખો. પૈસા અથવા દવાઓની જરૂર હોય તો હું પાછો આવીને બધું જોઈ લઈશ. મેં ફોન રાખ્યા પછી એક રાહતની સાંસ લીધી અને મારી પત્ની તરફ જોયું. તેની ધનસી ગયેલી આંખોમાં એક ભૂલી સી આશા ચમકી રહી હતી. તેણે કહ્યું, જોયું તમે? બંને ભાઈઓની પોતપોતાની મજબૂરી હતી. કોઈ પણ પિતાને જાણી જોઈને ન છોડે. વિજય અને વિક્રમે કહ્યું કે તે પાછા આવીને પૈસાનો હિસાબ કરી લેશે. શાયદ અમારા કર્જનો બોજ થોડો ઓછો થઈ જશે. મેં હવે મારી પત્નીને જોયું. તેની માસૂમિયત પર મને તરસ આવી રહ્યો હતો, જે લગભગ કમજોરીની હદ સુધી હતી. પણ હું તેને હવે વધુ જૂઠી આશાના સહારે ન છોડી શકતો હતો. મેં ચૂપચાપ મારો ફોન કાઢ્યો અને તેને તે સ્ક્રીનશોટ બતાવ્યો, જે મેં છેલ્લા 3 દિવસમાં તે બંને ભાઈઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પોસ્ટ ચૂપકે સેવ કરી લીધી હતી. બધું સમજી રહ્યા હતા, પણ તે કંઈ ન કહી શકતા હતા. તેમના દીકરાઓની બેશરમી ફક્ત અમને જ ન થકાવી રહી હતી, પરંતુ આ વૃદ્ધ કમજોર દિલને પણ છલની કરી રહી હતી. મેં દિલ જ દિલમાં પોતાની સાથે વાદો કર્યો કે જે દિવસે પપ્પા પૂરી રીતે હોશમાં આવી જશે, ત્યારે હું આ ધોખા અને નાઇન્સાફીનું પર્દાફાશ ચોક્કસ કરીશ.
હોસ્પિટલમાં રાત થઈ ગઈ હતી. માહોલ ખામોશ હતો. હું એક પ્લાસ્ટિકની ખુરશી પર સૂઈ ગયો હતો. મારી થાક મારી ભાગદોડની ગવાહી આપી રહી હતી. આધી રાતના સમયે જ્યારે મારી આંખ ખુલી તો જોયું કે મારી પત્ની પણ સામેની ખુરશી પર બેઠી સૂઈ રહી છે. હું પપ્પાની પાસે તેમની પથારી પર જઈને બેસી ગયો. મેં તેમના હાથ પર મારો હાથ મૂક્યો. મને તેમની આંગળીઓમાં હળવી સી હરકત અનુભવાઈ. પછી તેમણે ધીરે ધીરે આંખો ખોલી. તેમની નજર પહેલાં તો ધૂંધળી હતી અને ભટકી ગયેલી હતી, જાણે તે સમજી ન શકી રહ્યા હોય કે તે ક્યાં છે. હું ખામોશીથી ઉછળી પડ્યો અને મારી પત્નીને હલાવીને જગાડી. તે એક ઝટકાથી ઊઠી બેઠી. જલ્દી સે ગરમ પાણી ચમચાથી ધીરે ધીરે પપ્પાના હોઠો પર લગાવ્યું. પપ્પાએ રૂમમાં ચારે બાજુ જોયું. તેમની નજરો પોતાના દીકરાના થાકેલા ચહેરા પર ટકી, જાણે તે બીજા પ્યારા દીકરાઓને શોધી રહ્યા હોય. તેમણે પોતાના સૂકા હોઠોને હલાવ્યા. તેમની અવાજ એટલી કમજોર અને દબાયેલી હતી કે મને મારો કાન તેમની પાસે લઈ જવો પડ્યો. બેટા વિજય અને વિક્રમ ક્યાં છે? હું એક ક્ષણ માટે રોકાઈ ગયો. મારા હાથમાં પકડેલો ગ્લાસ હળવો સા કાપી ગયો. મેં પછી પપ્પાને તસલ્લી આપવા માટે એક જબરદસ્તીની મુસ્કાન પોતાના ચહેરા પર લાવવાની કોશિશ કરી. પપ્પા, રાત ખૂબ થઈ ગઈ હતી તો મેં જ તે બંનેને ઘર મોકલી દીધા આરામ કરવા માટે. સવારે જ તે બંને તમને મળવા આવી જશે. પપ્પાએ કંઈ ન કહ્યું, બસ ધીરે ધીરે પોતાની પલકો ઝુકાવી. પણ મેં તેમની આંખોમાં ગહરી ઉદાસી અને એક એવો શક જોયો હતો જેને તે છુપાવી ન શકી રહ્યા હતા. તેમણે કહ્યું, એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? મેં જલ્દી સે પપ્પાનો હાથ પકડી લીધો. પપ્પા, તમે પૈસાની ફિકર ન કરો. અમે બંને પતિ પત્નીએ એટલા વર્ષ નોકરી કરી છે, કેટલીક બચત કરી રાખી હતી. પપ્પાએ લતિકા તરફ જોયું અને પછી અચાનક તેમની નજરો મારા જમણા હાથ પર પડી જે સફેદ ચાદર પર મૂકેલો હતો. મારા અંગૂઠા પર આ ટાઈમ પેડની વાદળી ઇંકનું નિશાન હજુ પણ હળવું હળવું બાકી હતું. જ્યારે મેં તેને સાબુથી ઘણીવાર રગડવાની કોશિશ કરી હતી. મારા પપ્પા તજુર્બેકાર માણસ હતા, જેમણે કઠિન મહેનત કરીને પોતાના બાળકોને પાળ્યા હતા. તે કેવી રીતે ન સમજે કે તે વાદળી ઇંક કઈ વસ્તુનો ઇશારો હતો? પપ્પાએ વધુ કોઈ સવાલ ન પૂછ્યો. તેમણે ધીરેથી પોતાની આંખો બંધ કરી લીધી. હું જાણતો હતો કે તેમની આ બનાવટી ખામોશીની પાછળની ખોફનાક સચ્ચાઈ શું હતી. એક બાપનું દિલ તેમને કહી રહ્યું હતું કે જે બાળકોને તેમણે સૌથી વધુ લાડ પ્યાર કર્યા તે આ સમયે તેમની સાથે ન હતા, જ્યારે તેમને તેમની સૌથી વધુ જરૂર હતી. 2 હપ્તા પછી પપ્પાની સેહતમાં થોડો સુધારો આવ્યો. ડોક્ટરે તેમને ઘર જવાની ઇજાજત આપી દીધી હતી. તેમની ફિઝિયોથેરાપી હજુ પણ ચાલુ હતી. જેમ જેમ પપ્પાના ઘર આવવાની ખબર મળી, વિજયે જલ્દીસે મને ફોન કર્યો. તેની અવાજમાં અજીબ સા જોશ હતો. ભૈયા, તમે પપ્પાને તમારા ઘર લઈ જાઓ. ત્યાં ખુલ્લી હવામાં તેમનું મન લાગશે. પપ્પાના સેહતમંદ થવાથી હું ખૂબ ખુશ થયો છું. મને ગુસ્સો આવી ગયો. હું સારી રીતે સમજતો હતો કે તેમનો મકસદ ખુશી મનાવવો ન હતો, પરંતુ લોકોની સામે નાટક કરવું હતું, જેથી એટલા દિવસો સુધી તેમની ગેરહાજરી પર જે લોકો તાના આપી રહ્યા હતા તેને દબાવી શકાય. હું તેમને અમારા જૂના ગામ લઈ ગયો જ્યાં અમે લોક પહેલા રહેતા હતા. 4 રૂમવાળું ઘર. અમે લોકો ત્યાં સવારે જ પહોંચી ગયા હતા. ગામના લોકો પપ્પાને ખુશી ખુશી જોવા માટે આવી રહ્યા હતા. બંને પતિ પત્ની ખરાબ રીતે થાકી ગયા હતા. ત્યાં બીજી તરફ વિજય અને વિક્રમ મોંઘા કપડાં પહેરીને આરામથી ગામ આવ્યા હતા. ઘરની વસ્તુઓમાં કમી કાઢી રહ્યા હતા. ભૈયા, જુઓ તો આ પંખો કેટલો હળવો ચાલી રહ્યો છે. અહીં આવવા પહેલાં તમારે તેને ઠીક કરાવવો જોઈએ હતો. ભાભી, તમારે અહીં આવવા પહેલાં ઘરની સાફ સફાઈ કરવી જોઈએ હતી. અને બંને ભાઈ ગામવાળાઓની સામે જાણી જોઈને પોતાની અમીરી અને કામયાબી બતાવી રહ્યા હતા. તે આ વાતને પૂરી રીતે નજરઅંદાજ કરી રહ્યા હતા કે તેમની સાથે આ ઘરના કોનામાં એક વ્હીલચેર પર બેઠેલો બાપ તેમને ઠંડી ખાલી નજરોથી જોઈ રહ્યો હતો. પપ્પા માટે મેં નવા અને આરામદાયક કપડાં બજારમાંથી ખરીદીને લાવ્યો હતો. મેં તેમને નહલાવ્યા હતા અને સારી રીતે તૈયાર કર્યા હતા, પણ તેમના ચહેરા પર મુસ્કાનનું કોઈ નામો નિશાન ન હતું. તે ચૂપચાપ બધું જોઈ રહ્યા હતા. દરેક કોઈ આજે આવી રહ્યું હતું પપ્પાને જોવા માટે અને બંને ભાઈઓની તારીફ કરી રહ્યું હતું કે બંને ભાઈ અમીર પોતાના પિતાનો કેટલો ખ્યાલ રાખે છે. એક ચાચાજીએ તો મારી તરફ જોઈને કહ્યું, બેટા, તમારી તો એટલી હૈસિયત નથી, મગર તમારા બંને નાના ભાઈઓએ પોતાના પિતાની ખૂબ સેવા કરી છે. વિક્રમ આ સાંભળીને ખુશીથી ઉછળી પડ્યો હતો. તેણે પપ્પા તરફ નજર નાખી અને પછી જલ્દીથી જવાબ આપ્યો, હા ચાચાજી, અમે બાળકો માટે પપ્પા જ બધું છે. બસ પપ્પા સેહતમંદ રહેવા જોઈએ. હું અને મારી પત્ની ખામોશીથી આ બધું જોઈ રહ્યા હતા અને દરેકની વાત સાંભળી રહ્યા હતા. મને ગુસ્સો તો ખૂબ આવી રહ્યો હતો, પણ હું કંઈ ન કહી શકતો હતો.
પપ્પાના હોઠો પર એક હળવીસી મુસ્કાન આવી અને ચાલી ગઈ. જોવા માંગતા હતા કે આ નાટક કેટલું ગહરું અને ક્યાં સુધી ચાલશે. વિજય અને વિક્રમ પપ્પાની પાસે ગયા. વિજયે કહ્યું, પપ્પા, તમારી જેટલી પણ બચત અને એફડી છે તે બધી અમને આપી દો, જેથી અમે તે જ ભૈયા ભાભીને આપી શકીએ. આ બંનેએ ખૂબ મહેનત કરી છે. અમે એકબીજા સાથે તેનું જોઈ લઈશું કે અમને શું કરવું છે. મારી પત્ની હવે વધુ બરદાશ્ત ન કરી શકતી હતી. તેણે તે જ અવાજમાં કહ્યું, મોટી ફિકર થઈ રહી છે તમે લોકોને અમારી. પર શું તમે લોકોને આ ખબર પણ છે કે પપ્પાના ઓપરેશનમાં કુલ કેટલો ખર્ચો આવ્યો છે? જ્યારે ડોક્ટરે કહ્યું હતું કે પપ્પાની જાન બચાવવા માટે 1 લાખ જોઈએ, ત્યારે તમે બંનેના ફોન ક્યાં હતા અને તમે બંને ક્યાં હતા? રૂમમાં અચાનક તણાવથી ખામોશી છવાઈ ગઈ. વિક્રમની મુસ્કાન ગાયબ થઈ ગઈ અને વિજય ગભરાઈને પોતાની પત્ની તરફ જોવા લાગ્યો. તેની પત્નીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ગુસ્સાથી મારી તરફ જોયું અને કહ્યું, ભાભી, તમે આ શું વાત કરી રહ્યા છો? ઘરની વાત છે, એક પૈસાનો હિસાબ લો છો શું? અમે લોકો જરૂરી કામમાં ફસાયેલા હતા. જાણી જોઈને ભાગવું નહોતું. મારી પત્નીએ કહ્યું, એટલું જરૂરી કામ હતું કે ફોન 3 દિવસ સુધી બંધ રહ્યો. એટલું જરૂરી કામ હતું કે પપ્પાની જાન માટે ફક્ત 45 લાખની જ મદદ કરવામાં આવી. મેં લતિકા તરફ ઇશારો કર્યો. મને ડર હતો કે બધાની સામે તે તમાશો ઊભો કરી દેશે, પણ મારી આંખોમાં મારી પત્ની માટે એક શુક્રગુજારી ભર્યો જજ્બો હતો. ગામના લોકો હવે બંને ભાઈઓને શકભરી નજરોથી જોઈ રહ્યા હતા. ઠીક તે જ સમયે પપ્પાએ ધીરેથી પોતાનો ગળો સાફ કર્યો. તેમણે મને પોતાના નજીક આવવાનો ઇશારો કર્યો. તેમની અવાજ સાફ અને બુલંદ હતી. ચલો જૂની વાતો છોડો. મને તમે ત્રણેય સાથે એક જરૂરી વાત કરવી છે. ધીરે ધીરે ગામના લોકો પોતપોતાના ઘરોને ચાલ્યા ગયા હતા. ઘરનું બારણું બંધ થતાં જ બહારનો શોર થમી ગયો. તે બંને ભાઈ અને તે મનની પત્ની હજુ ખુરશીઓ પર બેઠેલા હતા. પપ્પા પોતાની વ્હીલચેર પર બેઠેલા હતા. તેમણે પોતાનો જૂનો કપડાનો થેલો કાઢ્યો. એક એવો થેલો જેને તે હંમેશા પોતાની સાથે રાખતા હતા. આ થેલામાંથી તેમણે એક મોટો લિફાફો કાઢ્યો. એક કરીને અમે બધાના ફિકરમંદ અને હેરાની ભરેલા ચહેરા તરફ જોયું અને ધીરે ધીરે બોલ્યા, આ મારી વસિયત છે જે મેં 4 વર્ષ પહેલાં એક વકીલના ઓફિસથી બનાવી હતી. જ્યારે મને લાગવા લાગ્યું હતું કે મારી સેહત હવે મારો સાથ નહીં આપે, તો મેં વિચાર્યું હતું કે જ્યારે હું મારા આખરી વખતમાં હોઈશ ત્યારે તેને સામે લાવીશ. પણ આ વખતે જે થયું તેના પછી મને લાગે છે કે હવે બધું સાફ કરી દેવાનો વખત આવી ગયો. વિજય અને વિક્રમે એકબીજાને જોયું. તેમની આંખોમાં લાલચની એક ચમક હતી. તેમને પૂરો યકીન હતો કે પપ્પા તો જાયદાદ બરાબર વહેંચશે અથવા હંમેશાની જેમ પોતાના નાના દીકરાઓને વધુ હિસ્સો આપશે. પપ્પાએ તે લિફાફો મને આપ્યો અને તેને બધાની સામે જોરથી વાંચવા માટે કહ્યું. મેં કાપતા હાથોથી લિફાફો ખોલ્યો અને અંદરથી એક સ્ટેમ્પ પેપર નીકળ્યો. મેં વાંચવાનું શરૂ કર્યું. મારી અવાજ લડખડી રહી હતી અને પછી ધીરે ધીરે સાફ અને મજબૂત થતી ગઈ. હું રતનદીપ ચૌધરી મારા પૂરા હોશો હવાસમાં આ નિર્ણય કરું છું કે મારી આખી જાયદાદ, જેમાં મારું આ ગામનું 3 મંજિલાવાળું ઘર જેની કિંમત લગભગ 1 કરોડ છે અને બેંકમાં મારા બચત ખાતામાં જમા 30 લાખ મારા સૌથી મોટા દીકરા મુકેશને અને મારા એકલા વારિસ તરીકે આપવામાં આવે છે. મારા બંને નાના દીકરા વિજય ચૌધરી અને વિક્રમ ચૌધરીનો આ જાયદાદમાં કોઈ હક નહીં હોય. જેમ જેમ મેં આ આખરી લાઈન વાંચી, એક જોરદાર ઝટકો મારી અવાજમાં આવી ગયો. વિક્રમની પત્નીના હાથમાંથી ચાનો કપ છૂટીને જમી પર પડી ગયો અને ટુકડે ટુકડે થઈ ગયો. તે એક ઝટકામાં ઊભી થઈ ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. કેટલુંક આ જ હાલ વિજયની પત્નીનું પણ હતું. તે બંનેની આંખો પપ્પાને એવી ઘૂરી રહી હતી જાણે કોઈ અજનબી હોય. વિક્રમે કહ્યું, પપ્પા પાગલ થઈ ગયા છે. શું? આ શું બકવાસ લખાવ્યું છે તમે? ભૈયા મોટા છે તો શું? નાના દીકરા કૂડો કરકટ છે. કયા જમાનામાં જી રહ્યા છો તમે, જે હજુ પણ મોટાને વધુ અહમિયત અને નાનાને કંઈ નહીં? વિજયનું મોં ખુલ્લું જ ખુલ્લું રહી ગયું. તે હકલાતો રહ્યો પણ કંઈ ન બોલ્યો. આ તે જ દિશાંત અંકલ હતા જેમણે અમને પપ્પાની બીમારીની ખબર આપી હતી અને ફિકરભરી અવાજમાં બોલ્યા, મુકેશ બેટા, જરા સંભાળીને રહેજો. તમારા ભાઈ આખા ગામમાં આ અફવા ફેલાવી રહ્યા છે કે તમે બંને પતિ પત્નીએ પોતાના પિતા પર કોઈ જાદુ ટોના કરી દીધો છે. તે કહી રહ્યા છે કે તમારા પિતા સઠિયા ગયા છે અને તમે લોકોએ તેમને બહલાવી ફુસલાવીને ધમકાવીને વસિયત પોતાના નામે લખાવી લીધી છે. આ સાંભળીને મારું લોહી ખોળાઈ ગયું. મને યકીન જ ન આવી રહ્યું હતું કે તે મારા પોતાના સગા ભાઈ અને ભાભીની ઇજ્જત ઉછાળવા માટે એટલી ઘટિયા હરકત કરી શકે છે.
એટલી ઘિનૌની અફવાઓ ફેલાવી શકે છે. પણ આ તો હજુ શરૂઆત હતી. આ કહાનીનો સૌથી મોટો મોડ બુધવારની સવારે આવ્યો. પોસ્ટમેન અમારા ઘર આવ્યો. મેં કાગળ હાથમાં લીધું તો આ એક ફરિયાદ પત્ર હતો. આ લેટરમાં વિજય અને વિક્રમે કોઈના શીખવવા પર ખૂબ સખ્ત કાનૂન જુબાનનો ઉપયોગ કર્યો હતો. તેમણે મને અને પપ્પાને કાનૂનની તોર પર કેદી બનાવવાનો ઇલ્ઝામ લગાવ્યો હતો, કારણ કે હું તેમને પપ્પા સાથે મળવા ન દઈ રહ્યો હતો. જ્યારે હકીકત એ હતી કે પપ્પા પોતે તેમની સાથે મળવા ન માંગતા હતા, અને એથી પણ સંગીન ઇલ્ઝામ એ હતો કે તેમણે એક વૃદ્ધ માણસની દિમાગી કમજોરીનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી જબરદસ્તીથી એક જૂઠી વસિયત પર સાઇન કરાવ્યા હતા. તે અદાલતથી પપ્પાને પાગલખાને મોકલવાની અપીલ કરી રહ્યા હતા, ફક્ત જાયદાદ હડપ કરવા માટે. વાત હવે ગામની પંચાયત સુધી પહોંચી ગઈ હતી. પંચાયતનું બંદોબસ્ત કરવામાં આવ્યું. સરપંચજી એક વૃદ્ધ અને સમજદાર માણસ હતા. તેમની સામે પૂરી વાત રાખવામાં આવી. બધા લોકો પંચાયતમાં હાજર હતા. સરપંચજીએ પપ્પા તરફ જોયું, જે એક સુકૂન ભરેલા અને નીડર અંદાજમાં બેઠેલા હતા. પછી તેમણે અમારી તરફ જોયું, જે હું તેમની સાથે બહસ કરવા માંગતો હતો, ચીસ પાડવા માંગતો હતો. પણ મારી પત્નીએ મારો હાથ પકડી લીધો અને મને બેસવા પર મજબૂર કરી દીધો. તે જાણતી હતી કે આવી જગ્યા પર જેની અવાજ ઊંચી હોય છે, જરૂરી નથી કે તે જીતે, પરંતુ સચ્ચાઈ અને સબૂત જ આખરી નિર્ણય કરે છે. અને મારા પિતાજીએ પોતાની આખી જિંદગીમાં એટલા બધા ઉતાર ચઢાવ જોયા હતા. તે આ બગડેલા દીકરાઓને એટલી સહેલાઈથી જીતવા નહીં દે. મારા પપ્પાએ વકીલને બોલાવ્યો. તે રાઘવજી હતા, પપ્પાના જૂના મિત્ર, તે જ માણસ જે છેલ્લા ઘણા વર્ષોથી પપ્પાને કાનૂની સુઝાવ આપતા આવી રહ્યા હતા. પપ્પાએ કહ્યું, સરપંચજી, મારા દીકરા શક કરી રહ્યા છે કે હું સઠિયા ગયો છું. મારી પાસેથી જબરદસ્તી કરવામાં આવી છે. તો હું આજે તમે બધાની સામે સૌથી મજબૂત સબૂત પેશ કરવા માંગુ છું. તેમણે ટેબલ પર એક મોટી ફાઇલ અને એક ટેબ્લેટ મૂક્યું. તેમણે એક વિડિયો ચલાવ્યો અને સ્ક્રીનને બધાની તરફ ઘુમાવી દીધી. આ વિડિયો આ પૂરી કાર્યવાહીની છે. રાઘવ અંકલે કહ્યું, 3 વર્ષ પહેલાં મનમોહનજીએ મારા ઓફિસમાં પોતાની વસિયત બનાવી હતી. તે સમયે સરકારી ગવાહ અને એક દિમાગના ડૉક્ટર પણ હાજર હતા. વિડિયોમાં મારા પપ્પા તે સમયે થોડા કમજોર દેખાઈ રહ્યા હતા, પણ તે વકીલના દરેક સવાલનો પોતાની જાયદાદ અને પોતાની ખ્વાહિશો વિશે વગર વિચાર્યે, ઝીઝક વગર જવાબ આપી રહ્યા હતા. તેમણે વિડિયોમાં સાફ તોર પર કહ્યું હતું કે હું મારું ઘર મારા મોટા દીકરા મુકેશને આપી રહ્યો છું, કારણ કે મારા બંને દીકરાઓની શાદી તેમનું ઘર બસાવવામાં તે બંને પતિ પત્નીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. હંમેશા મારા મોટા દીકરાને જ કુરબાની આપવી પડી. વિજય અને વિક્રમ સ્ક્રીનને ઘૂરતા રહ્યા. તેમના ઇલ્ઝામ હવે તેમના જ મોં પર તમાચાની જેમ લાગી રહ્યા હતા. પણ વાત અહીં ખતમ ન થઈ હતી. પપ્પા નીચે ઝૂક્યા અને પોતાના આ જૂના ઘિસાયેલા કપડાના થેલામાંથી એક જૂનો જંગ લાગેલો ટીનનો ડબ્બો કાઢ્યો. તે જૂના જમાનાનો બિસ્કિટનો ડબ્બો હતો. તેમણે પોતાનો ઝૂરીઓથી ભરેલો હાથ ડબ્બાના ઢક્કન પર મૂક્યો. પોતાના કાપતા દીકરાને જોયું. તેમની અવાજ ધીમી થઈ ગઈ અને કહ્યું, તમને મારા પર મુકદમો કરવો છે. તમે કહો છો કે હું તમારા મોટા ભાઈનો પક્ષ લઉં છું. ઠીક છે, તો હું તમને કંઈ બતાવું છું. તેને જોવા પછી નિર્ણય કરવો કે તમને પોતાના પિતાને પાગલખાને મોકલવા છે કે નહીં. તેમણે ઢક્કન ખોલ્યું. જૂના કાગળની નમીભરી બદબૂ અને વખતની એક અજીબી મહેક હવામાં ફેલાઈ ગઈ. ડબ્બાના અંદર કેટલાક પીળા પડી ચૂકેલા કાગળ હતા અને કેટલીક જૂની ધૂંધળી ફોટો. પપ્પાએ સાવધાનીથી એક જૂનો લિફાફો કાઢ્યો, જેની લખાઈ વખત સાથે ધીમી પડી ગઈ હતી, પણ હજુ પણ વાંચી શકાતી હતી. આ મારી માની હેન્ડરાઇટિંગ હતી. પપ્પાએ તે ખત સરપંચને આપ્યો અને તેમની પાસેથી તેને બધાની સામે જોરથી વાંચવાની અપીલ કરી. સરપંચે વાંચવાનું શરૂ કર્યું. મનમોહનજી, મને ખબર છે કે મારી બીમારી હવે ઠીક નહીં થાય. મારા જવા પછી ઘરનો આખો બોજ તમારા ખભા પર આવી જશે. મને તમારી અને બાળકોની ખૂબ ફિકર છે. મેં છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પણ પૈસા જોડ્યા તે મારા આ ડબ્બામાં રાખેલા છે. યાદ રાખવું, આ પૈસાથી વિજય અને વિક્રમના નામની એફડી કરાવી દેવી, જેથી તે બંને પડી શકે. તેમનું વાંચવું ખૂબ જરૂરી છે. તેમની જિંદગી અમારી જેમ મુશ્કેલથી ન ગુજરે. મારો દીકરો મુકેશ ખૂબ સમજદાર છે. તે પોતાની મહેનતથી કાફી કંઈ કરી શકે છે, પણ આ બંને મહેનત ન કરવાનું જાણે છે. અમે ગરીબ લોકો છીએ. ગરીબની મહેનત જ રંગ લાવે છે. મારા જવા પછી તમે તેમની સંભાળ કરજો. તેમને કોઈ વસ્તુની કમી અનુભવવા ન દેજો. પૂરી મહેફિલમાં સન્નાટો છવાઈ ગયો.
પપ્પાએ ડબ્બામાંથી જૂની ફાટેલી પાસબુક કાઢી, જે ખૂબ પહેલાં બંધ થઈ ચૂકી હતી. તેના પર સાફ વિજય અને વિક્રમનું નામ લખેલું હતું. આ જમાનામાં તે ખાતાઓમાં જમા રકમ એક પૂરી જાયદાદની બરાબર હતી. માં જાણતી હતી કે તેમના બંને નાના દીકરા નાલાયક છે, પોતાની જિંદગીમાં કંઈ ન કરી શકશે. તેથી તેમણે પોતાના દીકરાઓ માટે પોતાને નિચોડી દીધું હતું. મેં કહ્યું, હું ચાહતો તો તે સમયે મારી પત્નીને બચાવી શકતો હતો, પણ તેની બીમારી પર ખર્ચ થનારી આખી રકમ તમે બંનેની ફીસ ભરવા, તમારી બાઇક ખરીદવા અને નવા કપડાં દિલાવવામાં લગાવી દીધી. તમારો ભાઈ જૂના કપડાં પહેરતો હતો, તૂટેલી ચપ્પલો પહેરતો હતો. તેણે ક્યારેય તમે બંનેથી એકવાર પણ ફરિયાદ ન કરી. તમારા માતા પિતાએ પોતાનું લોહી પસીનો એક કરી દીધો, જેથી તમે વાંચી લખીને કામયાબ થઈ શકો, અને આજે તમે પાછા આવીને અમને જ નાઇન્સાફી કરનારા કહો છો. વિજયે પોતાનું સર ઝુકાવી લીધું. ખબર નથી, ઠંડી અથવા શરમથી વિક્રમ પણ શર્મિંદા થઈ રહ્યો હતો, પણ હવે કોઈને અમારા પર તરસ ન આવી રહ્યો હતો. આ જંગ લાગેલા ટીનના ડબ્બામાંથી નીકળેલી કડવી સચ્ચાઈએ તેમના આખા ઝૂઠ અને લાલચને, જેને તે ઇન્સાફના પડદા પાછળ છુપાવી રહ્યા હતા, ચકનાચૂર કરી દીધું હતું. આ સાફ થઈ ગયું હતું કે આ પરિવારમાં એટલા વર્ષોથી સૌથી વધુ કુરબાની જો કોઈએ આપી હતી તો તે હું હતો. હું ઘરનો સૌથી મોટો દીકરો, જેને હંમેશા જલ્દી આગમાં કૂદવું પડ્યું હતું. મેં મારી આંખોથી આંસુ સાફ કર્યા. મેં આ ખત પહેલાં ક્યારેય ન જોયો હતો. હું મારા માતા પિતાની આ ગહરી વાતને ક્યારેય ન જાણતો હતો. સરપંચજીએ નિર્ણય સંભળાવી દીધો હતો અને કહ્યું હતું કે મનમોહનજી અને મુકેશને કોઈ તંગ ન કરશે. બધા લોકોની સામે વાત આવી ગઈ કે મનમોહનજીએ જે નિર્ણય કર્યો છે તે બિલકુલ ઠીક છે. બંને ભાઈ શર્મિંદા થઈને પોતાની પત્નીઓને લઈને ગામથી પાછા ચાલ્યા ગયા હતા અને ગુસ્સામાં ક્યારેય પાછા જ ન આવ્યા. મેં પપ્પા તરફ જોયું અને તેમના પગ છૂઈને આશીર્વાદ લીધો. પપ્પાએ કહ્યું, બેટા, હવે તમને પરેશાન થવાની જરૂર નથી. સૌથી પહેલાં પોતાની મહેનતથી બનાવેલા ઘરને છોડાવો. આખું ગામ જાણતું હતું કે અસલિયત શું છે અને નિર્ણય શું છે. હવે મારા બંને ભાઈ કંઈ પણ ન કરી શકતા હતા. પપ્પાએ અમે બંને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. ઉપરવાળાએ અમે બંને પતિ પત્નીને હજુ સુધી માતા પિતા બનવાની ખુશી ન આપી હતી. હું અને મારી પત્ની ખૂબ પ્રાર્થના કરીએ છીએ. તમે લોકો પણ પ્રાર્થના કરજો. આજે પણ હું મારા પિતા સાથે રહું છું અને તેમની ખૂબ સેવા કરું છું. હું ખૂબ ખુશ છું અને મારા પિતાનો પણ ખૂબ ખ્યાલ રાખું છું. વિક્રમ અને વિજય તો ક્યારેય ગામ પાછા ન આવ્યા. તેમણે અમારી સાથે આખા સંબંધ ખતમ કરી દીધા. પણ હું એ જ કહેવા માંગુ છું કે આવા રિશ્તાઓનો કોઈ અર્થ નથી, જે ખરાબ વખતમાં કામ ન આવી શકે. ત્યાં તે બંનેની પત્નીઓના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો હતો. વિજયની પત્નીએ ટેબલ પર જોરથી હાથ માર્યો. પપ્પા, તમે આ શું કહી રહ્યા છો? તમે પોતાના દીકરાઓ સાથે ભેદભાવ કરી રહ્યા છો. નાના દીકરાઓને પોતાના દુશ્મન બનાવી રહ્યા છો. તે પણ તો તમારું જ લોહી છે. આનો હક કેવી રીતે છીનવી શકો છો? પપ્પા ત્યાં જ બેઠા ખામોશ રહ્યા અને નીડર થઈને તેમણે લાલચથી બગડેલા ચહેરાને ઘૂરીને જોયું. તેમની અવાજ ઊંચી ન હતી. આ જાયદાદ મારી છે. હું જેને ચાહું તેને આપી દઉં. આ મારો હક છે. તમે લોકો મને નાઇન્સાફી કરનારા કહો છો તો તમારો ઇન્સાફ ક્યાં હતો? જ્યારે હું ઓપરેશન થિયેટરમાં જિંદગી અને મોતની વચ્ચે ઝૂલી રહ્યો હતો, તમારો ઇન્સાફ ક્યાં હતો ત્યારે? જ્યારે મારા દીકરાને મને બચાવવા માટે પોતાનું ઘર વેચવું પડ્યું, ત્યારે તમે લોકો મારા દીકરા હતા કે સડક પર ચાલતા અજનબી? પપ્પાના સવાલો એક ઠંડા પાણીના છાંટાની જેમ તે લોકોના મોં પર પડ્યા, જે પોતાનો હક માંગવા માટે ચીસ પાડી રહ્યા હતા. આખા રૂમમાં ખતરનાક ખામોશી છવાઈ ગઈ. વિજય હવે સુકૂનથી ન રહી શકતો હતો. તે પપ્પાની સામે દોડ્યો. તેના હાથ હવામાં હલી રહ્યા હતા. તેનો ચહેરો ગુસ્સાથી બગડી ગયો હતો. પપ્પા, તમે આ કેવી રીતે કહી શકો છો? તમે કહ્યું કે જાયદાદ તમારી છે. તમે જેને ચાહો આપો. પણ શું તમે અમારા જજ્બાત વિશે વિચાર્યું છે? અમે પણ તમારા જ બાળકો છીએ. આ પરિવારનું લોહી છે. તમે અમને એવા કેવી રીતે અલગ કરી દીધા જાણે અમે કોઈ પરાયા હોઈએ? વિક્રમે જ્યારે પોતાના મોટા ભાઈને એટલો હંગામો કરતા જોયો તો તે પણ ખામોશ ન બેઠો. તે સોફા પર પડી ગયો અને એવા જોરથી રોવા લાગ્યો જાણે કોઈએ તેને ખૂબ જોરથી માર્યો હોય. તેની પત્ની પણ ખરાબ રીતે ચીસ પાડવા લાગી. તેણે પોતાની કહાણી સંભળવાનું શરૂ કરી દીધું. પપ્પા, અમે લોકો ભલે જ તમારાથી દૂર રહેતા હતા, પણ કોઈ એવો દિવસ ન હતો જ્યારે અમારું દિલ તમારી તરફ ન લાગ્યું હોય. તમે બીમાર થયા તો અમને ખૂબ ફિકર થઈ.
તમને દુખાવો થયો તો અમને ખૂબ તકલીફ થઈ અને આજે તમે અમારી સાથે આવું સુલુક કરી રહ્યા છો. તમે બધું મોટા ભૈયાને આપી દીધું તો શું એટલા વર્ષો સુધી આ બંને તમારા સૌતેલા બાળકો હતા? બંનેની પત્નીઓ આ નાટકમાં સામેલ થઈ ગઈ હતી. રીચાનો ચહેરો પણ ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેણે આંગળી ઉપાડીને મને કહ્યું, મોટા ભૈયા, તમે તો ખૂબ ચાલાક નીકળ્યા. તમે પપ્પાની પાસે રહો છો. તમે જ તેમના કાન ભર્યા છે જેથી તે આવો નિર્ણય લે. હું તમને કહી દઉં છું, આ વસિયત કાનૂની તોર પર ખોટી છે. બધા ભાઈ બરાબર છે. અદાલતમાં બધું બરાબરથી વહેંચાશે. તમે અને તમારી પત્ની એકલા બધું હડપ કરવાનું સપનું ન જુઓ. મારી પત્ની પપ્પાની પાસે ઊભી હતી અને અનુભવી શકતી હતી કે પપ્પાના હાથ કાંપી રહ્યા હતા. ડરથી નહીં, પરંતુ માયુસીથી. મારા પિતાએ ફળ વેચીને અમે બધાની પરવરિશ કરી હતી અને આજે તેમની સેહતની નહીં, પરંતુ તેમના ઘર અને તેમની બચતની પરવાહ કરવામાં આવી રહી હતી. પપ્પાએ ગહરી સાંસ લીધી. તેમણે પોતાની ખાંસીને રોકવાની કોશિશ કરી. તેમણે પોતાની લાઠીને જમીન પર પટકી, જેના કારણે બધા ખામોશ થઈ ગયા. તેમણે સીધા પોતાના દીકરાઓની નજરોમાં જોયું. તેમની આંખોમાં હવે એક પિતાની મોહબ્બત ન હતી. તે હવે પોતાના બગડેલા બાળકોને સબક શીખવી રહ્યા હતા. તેમની અવાજ કાંપી રહી હતી, પણ તેમનો દરેક શબ્દ સાફ હતો. તેમણે કહ્યું, તમે લોકો કહો છો કે તમે લોકો બધા બરાબર છો. 3 વર્ષ પહેલાં જ્યારે તમારી માનું મોત થયું હતું, તેની 13મીમાં જે 5 લાખ આવ્યા હતા, તે મેં તમે બંને ભાઈઓને બરાબર વહેંચી દીધા હતા, જેથી તમે પોતાનો કારોબાર શરૂ કરી શકો, કારણ કે તમે બંને નાલાયક હતા. પણ મારો મોટો દીકરો મહેનતી હતો. હું જાણતો હતો કે તે પોતાની મહેનતથી કાફી કંઈ કરી શકે છે. તમે લોકો નહીં. મેં મુકેશને એક પૈસો પણ ન આપ્યો. ત્યારે તમે લોકોએ બરાબરની વાત કેમ ન કરી? હવે હું વૃદ્ધ થઈ ગયો છું, બીમાર છું, તો પણ ફળ વેચીને પોતાનો ગુજારો કરું છું. મારો દીકરો તમે લોકોના કારણે આ ઘરને છોડીને ગયો હતો, પણ જેમ જેમ તમને પૈસા મળ્યા, તમે લોકોએ શહેર જવાનો નિર્ણય કરી લીધો. મુકેશે મને બચાવવા માટે પોતાનું નવું ઘર, પોતાનું ભવિષ્ય વેચી દીધું. તો હવે આ ઘર તેનું છે. આ દુનિયાનો દસ્તુર છે. તમને હિસ્સો જોઈએ, ઠીક છે, તો પછી જવાબદારીમાં પણ હિસ્સો લો. પૂરી વાત સાંભળીને રીચા એક ક્ષણ માટે ખામોશ થઈ ગઈ, પણ લાલચે તેની આંખો પર પડદો નાખી દીધો હતો. વિક્રમ ચીસ પાડીને બોલ્યો, જૂની વાતો કેમ કાઢી રહ્યા છો પપ્પા? તે પૈસા તો અમે ખર્ચ કરી દીધા, પણ આ ઘર કરોડનું છે. તમે બધું ભૈયાને ન આપી શકો. હું તમને કહી રહ્યો છું, જો તમે વસિયત ન બદલી તો અમે અદાલત જઈશું. ત્યારે આ ન કહેજો કે બાળકો નાલાયક નીકળ્યા. નાના દીકરાની આ ધમકી એક આખરી છરીની જેમ હતી, જેણે બાપ દીકરાના કાચા રિશ્તાને પણ કાપી નાખ્યો હતો. પપ્પાએ પોતાની આંખો બંધ કરી લીધી હતી. પણ બસ, મેં પણ હવે ખૂબ બરદાશ્ત કરી લીધું હતું. હું એક ઝટકાથી ઉઠ્યો, અંદર સૂવાના રૂમમાં ગયો અને થોડીવાર પછી હાથમાં એક મોટી ફાઇલ લઈને પાછો આવ્યો. મેં તે ફાઇલ ટેબલ પર ફેંકી. મિતાલી અને રીચા, જે હજુ સુધી રોતી હતી, ચોંકીને ખામોશ થઈ ગઈ. મેં ફાઇલ ખોલી અને તેમાંથી હોસ્પિટલના બિલ અને દવાઓની રસીદ અને કર્જના કાગજાત કાઢ્યા. મેં મારા બંને ભાઈઓ અને તેમની પત્નીઓ તરફ જોયું અને કહ્યું, તમે લોકોને બરાબરની વાત કરવી છે. ઠીક છે, હું કરીશ બરાબરની વાત. આ રહ્યા હોસ્પિટલના આખા બિલ અને ઓપરેશન દવાઓ અને 1 મહિનાથી વધુના ખર્ચાની રસીદો. કુલ મિલાવીને 1,80,000 રૂપિયાનું કર્જ છે અને તે 40 લાખ અલગ, જેનું મેં ઘર ગીરવી રાખી લીધું છે, જેનો સૂદ હું રોજ ભરું છું. મેં આખા બિલ તેમની તરફ સરકાવી દીધા અને કહ્યું, હવે જો તમે લોકોને જાયદાદમાં હિસ્સો જોઈએ તો પહેલાં આ ખર્ચામાં હિસ્સો લો. 1,80,000 રૂપિયાને 3 હિસ્સામાં વહેંચો. દરેકના હિસ્સામાં જેટલા પૈસા આવે છે એટલા પૈસા મને આપો. પહેલાં તમે લોકો મારા પૈસા ચૂકવો, પછી અમે ઘરની વાત કરીશું. હું સીધો માણસ. જ્યારે મને પરિવારથી ધોખો આપવામાં આવ્યો તો હું પણ સચ્ચાઈ માટે લડવાનું જાણી ગયો હતો. વિજયે બિલ ઉપાડીને જોયું. તેની આંખો તેજીથી લાંબા નંબરો પર ઘૂમી રહી હતી. પછી તેણે તેને ટેબલ પર ફેંકી દીધું, જાણે તે કોઈ ગંદી વસ્તુ હોય. પછી તેણે કહ્યું, ભૈયા, તમે આ કયા પ્રકારની વાતો કરી રહ્યા છો? તમે મોટા દીકરા છો. માતા પિતાની સંભાળ કરવી તમારો ફર્જ છે. આ ઘર પપ્પા તમને આપી રહ્યા છે, જે જાહેર છે કે તેમની સંભાળની જવાબદારી પણ તમારી જ છે. અમે તો નાના દીકરા છીએ. અમારું પરિવાર છે, બાળકો છે, પણ તમારા તો બાળકો પણ નથી. અમને આગળ માટે પોતાના બાળકોનો પણ વિચાર કરીને રાખવો છે. મગર તમે તો બંને જ પતિ પત્ની કમાવનારા છો. મેં કહ્યું, અત્યારે તો તમે પોતે બાળકો હતા અને હવે જ્યારે જવાબદારીની વાત આવી તો પોતાના બાળકોનું બહાનું બનાવી લીધું.
ત્યાં મારી પત્નીએ ચૂપકે ટેબલની નીચેથી મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધી. પપ્પાએ પોતાના દીકરાઓની વાતો સાંભળી. તે બસ એક બેરંગ મુસ્કાન હસીને રહી ગયા. એક હાસી જેમાં ખૂબ દુખાવો હતો. પપ્પાએ કહ્યું, વાહ, તો તમારી મોહબ્બત ફક્ત ત્યાં સુધી જાગે છે જ્યારે તમને કઈ ફાયદો હોય. જ્યારે પૈસા ખર્ચ કરવાની વાત આવે છે તો ફક્ત મુકેશનો બોજ બની જાઉં છું ને. આ મીટિંગ લડાઈ ઝઘડા અને ગાડીઓ સાથે ખતમ થઈ. મારા બંને ભાઈ અને તેમની પત્નીઓ બડબડાટ કરતા ઘરમાંથી બહાર નીકળી ગયા. તે જ રાતે મારા અને લતિકાના ફોન પર એક સાથે નોટિફિકેશન આવ્યું. વિજયે ગ્રુપ છોડી દીધું. તે પ્યારો ફેમિલી વોટ્સએપ ગ્રુપ જે ક્યારેક અને મારા ખાવા પીવાની ફોટો નાખવા માટે બનાવ્યો હતો. કેટલાક જ દિવસો પછી જ્યારે હું સબ્જી લેવા બજાર ગયો તો મેં અનુભવ્યું કે પાડોશી મને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. સબ્જી વેચનારો મને જોતા જ ખામોશ થઈ જતો. પછી મારા જવા પછી મને ઘૂરીને જોતો.